Good morning, students. Welcome to Sivsha College of Commerce, Management and Computer Education Vadwan YouTube channel. This one is the third video of Equilibrium of Firm. So let us begin this video. In this video, we are going to discuss Kincaid demand curve. A Kincaid demand curve occurs when the demand curve is not a straight line but has a different elasticity for higher and lower price. એટલે ફર્સ્ટ પોઈન્ટમાં શું કહ્યું છે કે કિંકેડ ડિમાન્ડ કર્વ છે એ ક્યારે થાય છે તો જ્યારે ડિમાન્ડ કર્વ જે છે એ સ્ટ્રેટ લાઇનમાં ન હોય પણ એની જે ઇલાસ્ટિસિટી છે ફોર હાયર એન્ડ લોઅર પ્રાઇસ એ અલગ અલગ હોય. ફરીથી Kincaid demand curve occurs when the demand curve is not a straight line but it has a different elasticity for higher and lower prices. કે Kincaid demand curve જે છે એ ક્યારે occur થાય છે કે જ્યારે demand curve જે છે એ straight line માં ન હોય પરંતુ એની જે higher અને lower prices છે એના માટેની elasticity છે એ અલગ અલગ હોય. One example of a Kincaid demand curve is the model for an oligopoly. This model of oligopoly suggests that prices are rigid and that firms will face different effects for both increasing price or decreasing price. The kink in the demand curve occurs because rival firms will behave differently to price cuts and price increases. તો કિંકેડ ડિમાન્ડ કરવા માટેનું જે એક એક્ઝામ્પલ છે તો એ છે ઓલિગોપોલી જે માર્કેટ છે એની વાત છે. This model of oligopoly suggests that prices are rigid. ઓલિગોપોલીનો જે મોડેલ છે એ શું સજેસ્ટ કરે છે કે પ્રાઇસીસ જે છે એ રિજિડ છે and that firms will face different effects for both increasing price or decreasing price. કે પ્રાઇસીસ જે છે એ રિજિડ છે એટલે જો પ્રાઇસ વધુ કરવી હશે ઇન્ક્રીઝ કરવી હશે કે ડિક્રીઝ કરવી હોય તો એના માટે ફર્મ જે છે જે યુનિટ છે એને અલગ અલગ જે ઇફેક્ટ્સ છે એનો સામનો કરવો પડશે. The kink in the demand curve occurs because rival firms will behave differently to price cut and price increase. આવી જ્યારે કન્ડિશન થાય ત્યારે જે રાઇવલ ફર્મ જે છે એ શું કરશે કે ડિફરન્ટલી બિહેવ કરશે પ્રાઇસ કટ કરવા માટે અથવા તો પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા માટે અને આવી સિચ્યુએશન ક્રિએટ થાય ત્યારે કિંકેડ ડિમાન્ડ કર્વ જે છે એ અકર થાય છે. તો હવે નેક્સ્ટ જોઈએ ધ લોજિક ઓફ કિંકેડ ડિમાન્ડ કર્વ ઇઝ બેઝડ ઓન કે કિંકેડ ડિમાન્ડ કર્વ જે છે એનું લોજિક શેના પર બેઝડ કરે છે તો સૌથી પહેલો પોઈન્ટ છે અ ફ્યુ ફર્મ્સ ડોમિનેટ ધ ઇન્ડસ્ટ્રી. એટલે કે જે ફ્યુ ફર્મ્સ જે છે એ ઇન્ડસ્ટ્રીને ડોમિનેટ કરે છે. ડોમિનેટ એટલે શું કાબૂમાં રાખે છે કે જે થોડા ઘણા જે ફર્મ જે છે એ આખી ઇન્ડસ્ટ્રીને કાબૂમાં રાખે છે. સેકન્ડ છે ફર્મ્સ વિશ ટુ મેક્સિમાઇઝ પ્રોફિટ કે જ્યારે ફર્મ જે છે એ મેક્સિમમ પ્રોફિટ અર્ન કરવાનું વિચારતો હોય ત્યારે આ કિંકેડ ડિમાન્ડ કર્વ જે છે એ અકર થઈ શકે છે. થર્ડ પોઈન્ટ છે if a firm increases the price then it becomes more expensive than rivals and therefore consumers will switch to its rivals. If a firm increases the price જો કોઈ ફર્મ જે છે એ પ્રાઇસમાં વધારો કરશે તો શું થશે it becomes more expensive than rivals. રાઇવલ્સ કરતાં એની જે પ્રોડક્ટ છે એની પ્રાઇસ જે છે વધુ મોંઘી થઈ જશે and therefore કન્ઝ્યુમર વિલ સ્વિચ ટુ ઇટ્સ રાઇવલ. કન્ઝ્યુમર જે છે એને રાઇવલરી તરફ જતા રહેશે એટ્રેક્ટ થઈ જશે. ઓકે તો થર્ડ લોજિક શું કહે છે કે જે ફર્મ જે છે એ જો એની પ્રાઇસ વધારશે તો એની પ્રાઇસમાં જે વધારો લાવેલો છે એ રાઇવલરી ફર્મની પ્રોડક્ટ કરતાં એ વધુ એક્સપેન્સિવ થઈ જશે. જો એક્સપેન્સિવ થઈ જશે તો પછી શું થશે કે કન્ઝ્યુમર જે છે એની રાઇવલરી પ્રોડક્ટ તરફ એની રાઇવલરી ફર્મ જે છે એની પ્રોડક્ટ તરફ અટ્રેક્ટ થશે. Next point છે therefore for a price rise there is likely to be a significant fall in demand. એટલે કે જ્યારે કોઈ ફર્મ જે છે એ પ્રાઇસ રાઇઝ કરશે તો શું થશે
કે ડિમાન્ડ જે છે એમાં ફોલ ઘટાડો જોવા મળે છે, ડિક્રીઝ થાય છે ડિમાન્ડ. ડિમાન્ડ ઇઝ ધેરફોર પ્રાઇસ ઇલાસ્ટિક. ડિમાન્ડ જે છે એ તમને ખ્યાલ છે કે પ્રાઇસ ઇલાસ્ટિક છે. ઓકે, ડિમાન્ડ ઇઝ ટોટલી બેઝડ ઓન પ્રાઇસ. લાસ્ટ પોઈન્ટ છે, ઇન ધીસ કેસ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રાઇસ firm will lose revenue because the percentage fall in demand is greater than the percentage rise in price. તો લાસ્ટ પોઈન્ટ છે શું કહે છે? In this case, increasing price firm will lose revenue. કે જે ફર્મ જે છે એ પ્રાઇસ વધારશે તો પછી એની જે રેવન્યુ જે છે એમાં ઘટાડો જોવા મળશે. શું કામ? કારણ કે the percentage fall in demand is greater than the percentage rise in price. એટલે કે જે લેવલે પ્રાઇસમાં વધારો કરવામાં આવેલો છે એના પ્રમાણમાં ડિમાન્ડમાં ઘટાડો વધુ રીતે થશે. ફરીથી, ધ પર્સન્ટેજ ફોલ ઇન ડિમાન્ડ, જેટલો ઘટાડો ડિમાન્ડમાં જોવા મળશે, જેટલું ડિક્રીઝ ડિમાન્ડ થશે, એ જે પ્રાઇસ રાઇઝ થાય છે, એટલે કે તમે માની લો કે 10 રૂપિયા ભાવ વધાર્યો છે તો ડિમાન્ડ જે છે 20 જેટલી ઘટશે. ઓકે, સો ફરીથી ધ પર્સન્ટેજ ફોલ ઇન ડિમાન્ડ ઇઝ ગ્રેટર દેન ધ પર્સન્ટેજ રાઇઝ ઇન પ્રાઇસ. 5% તમે ભાવ વધાર્યો હોય તો 10% જેટલી ડિમાન્ડ જે છે એ ઘટશે. તો આ હતા લોજિક. હવે નેક્સ્ટ આપણે જોઈએ. પછી નેક્સ્ટ છે, ઇફ અ ફર્મ કટ ઇટ્સ પ્રાઇસ, it is likely to lead a different effect. In the short term, if a firm cuts price, it would cause a big increase in demand and therefore would lead to a rise in revenue. The firm would gain market share. એટલે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેશે? If a firm cut its price, જો કોઈ ફર્મ જે છે એની પ્રોડક્ટની જે પ્રાઇસ છે એમાં ઘટાડો કરશે તો શું થશે કે એની અલગ અલગ ઇફેક્ટ જોવા મળશે. જેમ કે શોર્ટ ટર્મ હોય તો ત્યારે ઇફ અ ફર્મ કટ્સ પ્રાઇસ ઇટ વુડ કોઝ અ બિગ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ. જો પ્રાઇસમાં ઘટાડો કરશે તો ડિમાન્ડ જે છે એમાં ખૂબ જ વધારો જોવા મળશે. એન્ડ ધેરફોર વુડ લીડ ટુ અ રાઇઝ ઇન રેવન્યુ. અને એના કારણે ડિમાન્ડ વધશે તો પછી જે રેવન્યુ જે છે, આવક જે છે એમાં પણ વધારો જોવા મળશે. The firm would gain market share. માર્કેટ શેર જે છે એની જે પ્રાઇસ છે એમાં પણ વધારો જોવા મળશે. સેકન્ડ છે, however, other firms will not want to see this fall in market share and so they will respond by also cutting price to follow the first firm. The net effect is that if all firms cut price, the individual firm will not see a small increase in demand. એટલે સેકન્ડ પોઈન્ટ એમ કે છે, અધર ફર્મ્સ વિલ નોટ વોન્ટ ટુ સી ધીસ ફોલ ઇન માર્કેટ શેર. જે બીજા ફર્મ્સ જે છે એ ફર્મ્સ જે આમ ફોલ જે થાય છે, પ્રાઇસમાં ઘટાડો થાય છે, જોવા ન ઈચ્છતા હોય તો પછી શું થશે? દે વિલ રિસ્પોન્ડ બાય ઓલ્સો કટિંગ પ્રાઇસ ટુ ફોલો ધ ફર્સ્ટ ફર્મ. જે ફર્સ્ટ ફર્મે પ્રાઇસમાં ઘટાડો કર્યો છે એ જ તે ફોલો કરશે જે બીજી ફર્મ્સ છે. એટલે બીજા બધા ફર્મ્સ છે એ પણ એની પ્રાઇસમાં ઘટાડો કરશે. The net effect is that if all firm cut price, એની ઇફેક્ટ શું થાય કે જો બધા જ ફર્મ જે છે એ પ્રાઇસમાં ઘટાડો લાવશે, કટ કરશે, તો પછી the individual firm will only see a small increase in demand. કે જે ઇન્ડિવિડ્યુઅલ ફર્મ જે છે એ જે ડિમાન્ડમાં વધારો થતો હોય એ ઓછો જોશે. ઓકે, વધુ લેવલે એ ડિમાન્ડનો જે કહેવાય ને કે એનો જે ગ્રોથ છે એ જોઈ શકશે નહીં. પછી થર્ડ પોઈન્ટ છે, બીકોઝ there is a price war, demand for a firm is price inelastic, there is a smaller percentage rise in demand. કે એના કારણે શું થશે કે પ્રાઇસ વોર થશે. એક ફર્મ છે એની પ્રાઇસ ઘટાડો કરશે તો બીજી બધી ફર્મ જે છે એ પણ પ્રાઇસ એની પ્રોડક્ટની છે એ ઘટાડશે. તો એના કારણે પ્રાઇસ વોર માર્કેટમાં સર્જાશે. A firm is price inelastic, there is a smaller percentage rise in demand. કે એના કારણે શું થશે કે જે ઇન્ડિવિડ્યુઅલ ફર્મ છે એની ડિમાન્ડ વધશે પણ એ સ્મોલ લેવલે, સ્મોલ પર્સન્ટેજમાં વધશે. કે કોઈ એક ડિમાન્ડ છે એ 5% વધવી જોઈએ એના જગ્યાએ ખાલી 1 કે 2% જ એની ડિમાન્ડ વધશે. કારણ કે એનું રીઝન શું છે કે બધી ફર્મ જે છે એ બધી ફર્મે પ્રાઇસ કટ ડાઉન કરેલા છે.
If demand is inelastic and price falls, then revenue will fall. જો ડિમાન્ડ જે છે ઇનઇલાસ્ટિક હોય તો પછી પ્રાઇસ જે છે શું થશે? ઘટશે અને રેવન્યુ પણ એને લીધે ફોલ, ધેટ મીન્સ ઓછો થવાનો છે. If the Kincaid demand curve is true, the firm has no incentive to raise price or to cut price. જો Kincaid demand curve અકર થશે અને તો પછી ફર્મ જે છે એને પ્રાઇસ વધારવાની કે ઘટાડવાની જરૂર રહેતી નથી. In many oligopolies, firms may have a degree of brand differentiation. Mobile phone companies can increase the price, but consumers are willing to pay because the price is not the dominant factor. Some petrol stations may increase price and not see elastic demand because they have the best location. તો ફર્સ્ટ પોઈન્ટ છે એમાં શું કહે છે કે જે ઘણી બધી ઓલિગોપોલી ફર્મ્સ જે છે એમાં they may have a degree of brand differentiation, કે ઓલિગોપોલીમાં બ્રાન્ડ ડિફરન્શિએશન જોવા મળે છે. Mobile phone companies can increase the price, but consumers are willing to pay because the price is not the dominant factor. તમે જુઓ કે બધા જ મોબાઈલની કમ્પેરિઝનમાં આઈફોન જે છે એનું અલગ જ લેવલ છે. આઈફોન 12 પ્રો છે તો તમે સારામાં સારો લેવા જાઓ તો કંઈક 1.5 લાખ કે 2 લાખ આસપાસ જાય છે. તો આટલી બધી પ્રાઇસ હોવા છતાં પણ કન્ઝ્યુમર્સ જે છે એ પ્રાઇસ જે છે પે કરવા માટે રેડી છે, કારણ કે પ્રાઇસ જે છે એ ડોમિનન્ટ ફેક્ટર નથી. સેકન્ડ છે કે સમ પેટ્રોલ સ્ટેશન્સ મે ઇન્ક્રીઝ પ્રાઇસ and not see elastic demand because they have the best location. કે ઘણા બધા પેટ્રોલ સ્ટેશન છે એ બીજા બધા પેટ્રોલ સ્ટેશનની કમ્પેરિઝનમાં કોઈ એક પેટ્રોલ સ્ટેશનના ભાવ જે છે વધુ જોવા મળે છે. શું કામ? કારણ કે એનું જે લોકેશન જે છે એ સારું હોય છે. પ્રાઇસ હોવા છતાં પણ એની ડિમાન્ડ જે છે એમાં ઘટાડો જોવા મળતો નથી. સેકન્ડ પોઈન્ટ છે ફર્મ્સ મે નોટ વોન્ટ ટુ ડિફેન્ડ માર્કેટ શેર. Rather than getting pulled into a price war, some firms may not respond to price cut, but concentrate on non-price competition to retain an advantage. The second point શું કીધું છે કે firms may not want to defend market share. Firms જે છે એને માર્કેટ શેરને ડિફેન્ડ કરવાની કોઈ જ ઈચ્છા હોતી નથી. અને સેકન્ડ કીધું છે કે rather than getting pulled into a price war, કે પ્રાઇસ વોરમાં ખોટે ખોટા ઇન્વોલ્વ થાય એના કરતાં શું જરૂરી છે કે અમુક જે ફર્મ જે છે એ પ્રાઇસ કટને રિસ્પોન્ડ કરે જ નહીં અને એની જે કોન્સન્ટ્રેશન છે એના ઉપર રાખવું જોઈએ કે જે નોન પ્રાઇસ કોમ્પિટિશન છે એના ઉપર એને કોમ્પિટિશન રાખવું જોઈએ કે જેથી કરીને જે માર્કેટ જે છે એનો એડવાન્ટેજ લઈ શકે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે કિંકેડ ડિમાન્ડ કરવો છે એ ડાયાગ્રામની હેલ્પથી સમજીએ. It will be seen from this diagram that the Kincaid demand curve AKB is made up of two segments. એ જે Kincaid demand curve તમે જોઈ શકો છો ડાયાગ્રામમાં AKB એ બે સેગમેન્ટમાં બનેલો છે. The demand segment corresponding to lower price is less than the demand segment corresponding to higher price. જે higher price નું demand corresponding છે એના કરતા જે lower price નું demand corresponding છે એ શું છે? less, એટલે ઓછો છે. This is because price reduction by a firm is followed by its rivals. આ શાના માટે છે કે જે price reduction જે ફર્મ કરે છે એ પાછળને પાછળ એનું જે rival firm જે છે એને ફોલો કરે છે. Whereas price increase is not followed by the rivals firm. આના કારણે શું થાય છે કે જે રાઇવલ ફર્મ્સ જે છે એ પ્રાઇસ વધારી શકતા નથી, કે જે આપણે આગળની સ્લાઇડમાં સમજ્યા છીએ. ફોર એક્ઝામ્પલ, ઇન ધ અબવ ડાયાગ્રામ ધ ઓરિજિનલ પ્રિવેલિંગ પ્રાઇસ ઇઝ OD. OD જે છે એ ઓરિજિનલ પ્રાઇસ છે, વેર ધ સેલ્સ આર ઇક્વલ ટુ ON. ON જેટલું સેલ છે. નાઉ when the firm raises the price from OD to OE, જ્યારે ફર્મ જે છે એ OD to OE સુધીની પ્રાઇસ જે છે વધારે છે ત્યારે શું થાય છે? The other rival firms do not follow this price rise. બીજી બધી ફર્મ જે છે આ પ્રાઇસ રાઇઝને ફોલો કરતું નથી. And so the sales are reduced from ON to OM, કે જ્યારે પ્રાઇસ વધારવામાં આવે છે ત્યારે ON થી લઈને OM જેટલું સેલિંગ થાય છે.
A K part of the demand curve appears more realistic. જે A અને K જે part છે એ more realistic થાય છે. Likewise, when the firm lower its price from OD to OF, but as other rival firm also follow this price reduction. જ્યારે firm જે છે એ OD એની ઓરિજિનલ પ્રાઇસ છે એમાંથી OF જેટલી પ્રાઇસ કરે છે ત્યારે બીજી બધી જે ફર્મ છે એ પણ શું કરે છે પ્રાઇસ રિડક્શન કરે છે. There is only a marginal increase in sell from ON to OP. Hence the KB part of the demand curve appears less elastic. એટલે કે જ્યારે OD માંથી OF જેટલી પ્રાઇસ કરે છે ત્યારે બીજી બધી ફર્મ છે પણ રિડક્શન કરે છે એની પ્રાઇસમાં. એના કારણે શું થાય છે કે ON થી OP જેટલું જે સેલિંગ છે એમાં વધારો જોવા મળે છે. Hence the KB part of the demand curve appears less elastic. જે KB part જે છે એ less elastic appear થાય છે. It is thus that the price rigidity under oligopoly is explained by Kincaid demand curve theory in the above diagram. કે આ ડાયાગ્રામની હેલ્પથી આપણે શું જોયું કે જે ઓલિગોપોલી જે છે એમાં Kincaid demand curve theory apply થાય છે. The prevailing price is OD at which kink is found K in the demand curve AB. કે જે OD ઓરિજિનલ પ્રાઇસ છે ત્યાં Kincaid demand K જે છે એ ઇન્ટરસેક્ટ થાય છે AB કર્વને. The price OD will tend to remain stable. જે OD જે પ્રાઇસ છે સ્ટેબલ રિમેન રહેશે એટલે કે રિજિડ રહેશે at each of the firm in the oligopoly will not see any gain in lowering it or raising it. તો સ્ટુડન્ટ્સ આ વિડીયોમાં આપણે કિંકેડ ડિમાન્ડ કર્વ વિશે માહિતી મેળવી. વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે મેસેજ ઓર કોલ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.